મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું સોના ચાંદી લાઈવ ભાવ ચેનલમાં। હજુ 5 દિવસ પહેલાની જ વાત છે, આપણે જે કાંઈ અપડેટ આપી હતી તેમાં ખાસ કહ્યું હતું કે ત્યારે જે 71,000 ભાવ હતો 24 કેરેટ સોનાનો બિલવાળા સોનામાં, ત્યારે સોનું ખરીદી લેવું તેવી સલાહ આપી હતી। અત્યારે સોનાનો ભાવ ઉછળી ગયો છે, ફક્ત 5 દિવસમાં મોટો ફેરફાર થઈ ગયો છે। જે મિત્રોએ ત્યારે સોનું લઈ લીધું હશે તેમને અત્યારે પ્રતિ 10 ગ્રામે 1,600 રૂપિયા જેટલો ફાયદો થઈ ગયો છે। 71,000 માંથી વધી 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ આજે 72,600 સુધી પહોંચી ગયો છે। ચાંદીમાં પણ ઉછાળો આવ્યો છે, પરંતુ સોના જેટલો હજુ નથી આવ્યો। તો આજે ખાસ વાત કરવાની છે, જે કાંઈ સવાલ આવી રહ્યા છે મિત્રોના, કે હવે શું કરવું, સોનું ખરીદવું કે નહીં, ઘટશે કે નહીં ભાવ, શું સમાચારો આવી રહ્યા છે સોનાના ભાવ વિશેના, તો અગત્યની માહિતી શોર્ટ વિડીયોમાં આપવાની છે, ફક્ત 5 મિનિટમાં। નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં। શરૂઆત લઈ લઈએ આપણે અત્યારે જે કાંઈ સમાચારો ન્યૂઝ આવી રહ્યા છે તે। તો પાછલા વિડીયોમાં પણ આપણે જે વાત કરી હતી તે મુજબ ઈરાન ઇઝરાયલ ટેન્શન હજુ પણ યથાવત છે। ઈરાને લગભગ 10 થી 12 દિવસથી મામલો લટકાવી રાખ્યો છે, રોજ નવા એલાન કરે છે। આજે ઈરાની આર્મીએ તેનું ઓફિશિયલ ટ્વીટ કર્યું, તેમાં મિસાઇલનો ફોટો મૂકી અને લખ્યું કે ઓલ સેટ, એટલે કે અમે તૈયાર છીએ। આ ટ્વીટે દુનિયાભરમાં ખળભળાટ મચાવી દીધો છે। ગમે ત્યારે ઈરાન ઇઝરાયલ ઉપર હુમલો કરી શકે। આ સમાચાર આવશે એટલે તરત જ સોના અને ચાંદીના ભાવમાં ભડકો થઈ શકે છે, પરંતુ આ સમાચાર ક્યારે આવે તે આપણે કહી ન શકીએ। આજે સાંજે, આજે રાત્રે પણ આવે, કાલે પણ આવે, અઠવાડિયા પછી પણ આવે, પરંતુ હવે ઈરાન માટે આ એક આબરૂનો વિષય થઈ ગયો છે, એટલે હુમલો તો કરશે જ, ભલે એકવાર કરે પણ કરશે ખરો। તો આ સમાચારની આપણે રાહ જોવાની રહેશે। ત્યાં સુધી સોનું અત્યારે મજબૂત જ દેખાઈ રહ્યું છે। અને ઇકોનોમિક દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકન ઇકોનોમીમાં જે મંદીની વાતો ચાલી રહી હતી તે થોડી શાંત પડી છે, પરંતુ જે કાંઈ ડેટા આવી રહ્યા છે, જે કાંઈ માહોલ બંધાઈ રહ્યો છે, મંદી ન આવે તેના માટે અમેરિકન ફેડે સપ્ટેમ્બરની મિટિંગમાં વ્યાજદરમાં ઘટાડો કરવો ફરજિયાત બની ગયો છે। અને સપ્ટેમ્બરમાં જે હવે 1 મહિનાની વાર છે મિટિંગને, તેમાં ઘટાડો થઈ શકે છે 0.25 થી લઈને 0.50 પોઈન્ટ સુધીનો। અને આ ઘટાડો જેમ જેમ નજીક આવશે સપ્ટેમ્બરની મિટિંગની તારીખ, તેમ તેમ સોનાને બૂસ્ટ આપશે, એટલે કે સોનાના ભાવમાં તેને તેજીને વેગ આપશે। કોઈ એવા સમાચાર આવે કે જો સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો નહીં થાય તો સોનાના ભાવમાં ઘટાડો આવી શકે। તે સિવાય આ જે મામલો છે, આ બાબત છે, આ પરિબળ છે તે સોનાને બૂસ્ટ આપી રહ્યું છે। તો મુખ્ય 2 પરિબળો, એક તો જે જીઓપોલિટિકલ ટેન્શન છે તે ઈરાન ઇઝરાયલ પ્લસ રશિયા યુક્રેન વચ્ચે પણ ભીષણ યુદ્ધના સમાચારો મળી રહ્યા છે। પહેલા કરતા વધુ ઝડપથી, વધુ તીવ્રતાથી એકબીજા ઉપર હુમલાઓ થઈ રહ્યા છે। રશિયા કોઈ મોટું પગલું ભરી શકે તેવા પણ સમાચાર છે। જો તેવું થશે તો તે પણ સોનાના ભાવને બૂસ્ટ આપશે। એટલે કે મુખ્ય 2 પરિબળો છે, જીઓપોલિટિકલ ટેન્શન અને ઇકોનોમિક, તે બંને દ્રષ્ટિએ સોનું અત્યારે મજબૂત ગણી શકાય। હજુ જે ઓલ ટાઈમ હાઈ નજીક અત્યારે ફરીથી સોનું પહોંચી ગયું છે, $2,472 સુધી ફરીથી સોનાનો ભાવ બોલાઈ ગયો છે, જે એક તબક્કે 5 દિવસ પહેલા $2,364 હતો, એટલે કે $100 થી વધુનો ઉછાળો ઓલરેડી આવી ચૂક્યો છે। આગામી દિવસોમાં જ્યાં સુધી આ યુદ્ધના કોઈ સમાચારો પાકે પાયે નહીં આવે ત્યાં સુધી સોનું આ એક સીમિત રેન્જમાં રહી શકે, પરંતુ મજબૂતી સાથે રહી શકે। કોઈ પણ સમાચાર સોનાના ભાવમાં ઉછાળો લાવી શકે છે। તો અત્યારે શું કરવું, તો અત્યારે પહેલા જે આપણે કહ્યું હતું તે મુજબ જ વધુ ઘટાડાની રાહ ન જોતા સોનું અત્યારે પણ ખરીદી શકાય। જેમને લાંબા ગાળા માટે ખરીદી કરવી છે તેમના માટે હજુ પણ આ ભાવ પણ એક સુવર્ણ મોકો ગણી શકાય। હા, આગળ થોડા ઘણા ફેરફાર સાથે એક ડીપ આવી શકે, એક ધારો વધારો ન હોય, થોડો ઘણો ઘટાડો પછી વધારો, એ રીતનું તો ચાલ્યા જ કરવાનું છે, પરંતુ તમને તળિયાનો ભાવ જ મળી જાય દરેક વખતે તેવું નથી હોતું। જો ઘટાડો આવે તો થોડું વધારે પણ ખરીદી શકાય, પરંતુ ઓવરઓલ અત્યારે સોનું બાઇંગ ઝોનમાં ગણી શકાય અને લાંબા સમયના રોકાણ માટે સોનું ખરીદી શકાય। ચાંદીમાં પણ તે રીતે જ છે। ચાંદીમાં હજુ પણ મોકો છે, એટલો બધો ઉછાળો સોનાની પાછળ ચાંદીમાં નથી આવ્યો। 82,000 83,000 ની વચ્ચે અત્યારે ચાંદીનો ભાવ છે, જે પણ વ્યાજબી, એટલે કે જે સમયગાળો છે એ મુજબ વ્યાજબી જ ગણી શકાય। આગલા
જે 2 વર્ષ 3 વર્ષનો જે ગાળો છે તેના માટે લાંબા ગાળાના ટાર્ગેટ ચાંદીના 1 લાખથી ઉપરના જ હજુ પણ યથાવત છે. તો લાંબા ગાળાના રોકાણ માટે ચાંદી પણ ખરીદી શકાય. તો આ હતી સોના અને ચાંદીના ભાવની એક શોર્ટ અપડેટ. 2-3 દિવસમાં ખાસ વધુ એક અપડેટ ડેટા જે આવવાના છે તેની સાથે આપણે લઈને આવશું. ડેઈલીના આપણે સોના ચાંદીના ભાવ તો આપીએ જ છીએ અને તેમાં ગુજરાતના લગભગ દરેક શહેરના ભાવ આપીએ છીએ. જો તમારા શહેરનો ભાવ તાજો ભાવ જાણવો હોય તો અમને કોમેન્ટમાં લખીને મોકલી આપો. અપડેટ કેવી લાગે છે ખાસ કહેજો. વિડીયો લાઈક શેર કરવાનું, ફેસબુકમાં જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.